મહેસાણા જિલ્લામાં સોમવાર સવારથી જ મેઘમહેર અને ઠેર ઠેર પાણી ભરાયા. મહેસાણા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે આ દિવસો દરમિયાન ભારે ઉકળાટના સાથે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે મહેસાણા વિસ્તારના છૂટાછવાયા વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજની વાત કરવામાં આવે તો સોમવારે વહેલી સવારે 7 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા મહેસાણા શહેર સહિતના આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મહેસાણા શહેરમાં 2 દિવસના ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે 7 વાગ્યા બાદ એકાએક વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારબાદ ગાજવીજ સાથે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ મહેસાણામાં વરસાદી માહોલ જામ્યો હતો અને આજ રોજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ વાતાવરણ ધુમ્મસભર્યું પણ જોવા મળ્યું હતું. મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે, જેમાં ખાસ કરીને દર વર્ષે સર્જાતા હોય તેવા મહેસાણા 1 તેમજ મહેસાણા 2 ને જોડતા ગોપીનાળા તેમજ ભમરિયા નાળામાં સંપૂર્ણપણે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી બાજુ છેલ્લા અઠવાડિયાના ઉકળાટ પછી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. આ ઉપરાંત રહીશોને તાપમાંથી રાહત મળી રહી છે. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ ગયા હતા. આ ઉપરાંત અમુક શાળાઓમાં બાળકોને જલ્દી છોડી દેવાયા હતા. આ ઉપરાંત હાલમાં મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, ત્યારે વાદળો પણ કાળા ડિબાંગ જોવા મળી રહ્યા છે. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ હાલ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી હતી, જેના પગલે સવારથી જ ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે, જેમાં વિજાપુર, વિસનગર, ખેરાલુ, વડનગર આ ઉપરાંત ઊંઝા અને બહુચરાજીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.